હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે ચેપ્ટર નંબર 6 જોવાના છે, જે છે બતક અને અથવા પણ હંસ. ચેપ્ટરનું નામ કયું છે? બતક અને અથવા પણ હંસ. તેમાં સૌપ્રથમ મિત્રો ગીત આપેલું છે, તો ગીતની આપણે સમજૂતી કરીએ. જેમ કે છે, ઊંચા ઊંચા ડુંગર ચડશું. શું કહે છે કે અમે ઊંચા ઊંચા ડુંગરો ચડીશું. ઊંડી ઊંડી ખીણ ઉતરશું, એટલે કે ઊંચા ઊંચા ડુંગર ઉપર ચડીશું અને ઊંડી ઊંડી જે ખીણ ઉતરશું, એટલે કે જ્યાં પર્વત ઉપરથી ઉપર ચડે અને નીચે ઉતરવામાં આવે એવી જે ઊંડી ઊંડી ખીણ હશે એમાં અમે ઉતરીશું, એટલે કે ઊંડા ખીણમાં. એમ વહેતા જળમાં નહાશું તરશું, કે જેમ વહેતું પાણી હોય, નદી છે, સરોવર છે, હે ને, તળાવ, એમાં કેવું વહેતું પાણી હોય તેવા શું કહે કે વહેતા જળમાં એટલે કે પાણીમાં અમે નહાશું અને તરશું. એમ કે હરિયાળીમાં હરશું ફરશું. હરિયાળી એટલે કે લીલુંછમ, એટલે કે લીલુંછમ મેદાનો, જંગલોમાં અમે હરશું અને ફરશું. એમ કે પંખી સાથે કલરવ કરશું, કે હરિયાળીઓમાં ફરશું, પછી પંખીઓની સાથે અમે કલરવ પણ કરશું, એટલે કે પંખીઓ જેમ ગાશે એમની સાથે અમે પણ ગાશું. એમ કે મીઠે તડકે અમે મલકશું, કે મીઠો મીઠો તડકો, એટલે કે તડકાના જે તડકો છે એમાં અમે મલકીશું, એટલે કે રમશું. એમ રેશમિયા રેતીમાં ધરશું, કે રેતીમાં અમે ધરશું, એટલે કે સૂઈ જશું. એમ મોજાની મસ્તીથી મળશું, જે મોજાઓ મસ્તીમાં કેવા વહેતા હોય છે તેવી રીતે અમે પણ મોજાઓ સાથે મસ્તીથી મળીશું, એટલે કે એમાં અમે પણ રમીશું. બરાબર. તો આ રીતે અહીં આપણને ગીત આપ્યું છે. એમાં શું કહેવામાં આવ્યું છે કે અમે ઊંચા ઊંચા ડુંગર પર ચડીશું, ઊંડી ઊંડી નીચે ખીણમાં ઉતરશું, પછી વહેતા પાણીમાં અમે નહાશું તરશું, પછી હરિયાળી એટલે કે લીલાછમ મેદાનો, જંગલોમાં અમે હરશું ફરશું, પંખીઓની સાથે અમે પણ કલરવ કરીશું, પછી મીઠા તડકામાં અમે પણ રમીશું, પછી રેશમિયા રેતીમાં એટલે કે રેશમ જેવી સુવાળી રેતીમાં અમે ધરશું એટલે કે સૂઈ જશું. એમ મોજાને મસ્તીથી મળશું, કે જેમ મોજાઓ મસ્તીમાં જેમ મોજાઓ વહેતા હોય છે એ રીતે અમે પણ મોજાની સાથે મસ્તીમાં વહેશું, એટલે કે મળશું. એમ તો આ રીતે અહીં આપણને ગીત આપવામાં આવ્યું છે. હવે મિત્રો ગીત પછી આપણે જોવાના છે વાર્તા છે. બરાબર, મોટેથી વાંચવાનું છે. તો વાર્તા કઈ છે? કદરૂપું બતકડું. વાર્તા કઈ છે? કદરૂપું બતકડું. કદરૂપ એટલે કે ખરાબ, હા ને, સારું ન દેખાતું હોય તેવું એને કદરૂપું કહેવાય. તો એક કદરૂપું બતકનું વાર્તા છે. તો જોઈએ. એક બતકીએ એક સુરક્ષિત જગ્યાએ 4 ઈંડા મૂક્યા. સુરક્ષિત એટલે કે સેફ રહે એવી જગ્યા. કે એક બતકીએ એક સુરક્ષિત એટલે કે સાચવી શકાય એવી, એટલે કે સુરક્ષિત એટલે કે સચવાઈ રહે તેવી જગ્યા, સલામત જગ્યા. એમ કે એક બતકીએ એટલે કે બતકનું ફિમેલ, હા ને, એક બતકીએ એક સુરક્ષિત એટલે કે સચવાઈ રહે એવી જગ્યા પર 4 ઈંડા મૂક્યા. તે ઈંડા પર બેસતી અને બચ્ચા બહાર આવવાની રાહ જોતી. પેલી બતકી શું કરતી? એ 4 ઈંડા પર બેસી રહેતી અને બચ્ચા આવવાની રાહ જોયા કરતી, એટલે ઈંડામાંથી બચ્ચા ક્યારે આવે એની રાહ જોતી હતી. એક દિવસ તેની નજર ઈંડા પર પડી. એક દિવસ પેલી બતકીની નજર ઈંડા પર પડી અને તે વિચારમાં પડી. શું વિચારવા લાગી? કે અરે, મેં 4 ઈંડા મૂક્યા હતા કે 5? પેલી બતકી વિચારે છે કે અરે, મેં 4 ઈંડા મૂક્યા હતા કે 5? એમ કે તો 4 હતા, ના 5 હતા. એટલે કન્ફ્યુઝનમાં પેલી બતકી કે 4 હતા કે 5 હતા. પહેલાં કે ના 4 હતા, પછી શું કે ના 5 હતા. હું એ કેવી માં છું, મારા જ એક બચ્ચાને ભૂલી જાઉં છું. પેલી બતકી શું કહે કે મેં એવી તો કેવી માં છું કે મારા એક બચ્ચાને પણ હું ભૂલી જાઉં છું. એમ કે મને કેટલા ઈંડા મૂક્યા તે પણ યાદ નથી. એમ તે 5 ઈંડાને સેવવા લાગી એટલે કે સાચવવા લાગી, એટલે કે એમાંથી ઈંડા નીકળે. તે 5 ઈંડાને સેવવા લાગી. આખરે ખુશીનો દિવસ આવી ગયો. એક ઈંડું સહેજ સરવળ્યું. જો જેની રાહ જોતી હતી તે હવે થાય છે. તો ઘણા ખુશીના દિવસો, એટલે કે છેલ્લે ખુશીના દિવસો આવી ગયા. એમાંથી એક ઈંડું સહેજ સરવળ્યું એટલે કે હલવા લાગ્યું. તેમાંથી ધીમો અવાજ સંભળાયો.
એ ઈંડામાંથી ધીમો ધીમો અવાજ સંભળાતો હતો. ઈંડું ફૂટ્યું અને બચ્ચાએ બહાર ડોકિયું કર્યું. એ ઈંડું ફૂટ્યું અને એમાંથી બચ્ચાએ બહાર ડોકિયું કાઢ્યું, એટલે કે જોવા લાગ્યું. જોત જોતામાં બીજું, ત્રીજું અને ચોથું ઈંડું પણ ફૂટી ગયું. એટલામાં બીજું, ત્રીજું અને ચોથું ઈંડું પણ ફૂટી ગયું. થોડી વારમાં ચારેય કલક કલક ગીત ગાવા લાગ્યા. ચારેય ઈંડામાંથી બચ્ચા બહાર આવીને ગીત ગાવા લાગ્યા. તેણે પાંચમા ઈંડા તરફ જોયું. જો હવે જે છેલ્લું પાંચમું ઈંડું છે એના તરફ જોયું. મારું આ બચ્ચું ક્યારે બહાર આવશે? આ ઈંડું થોડું મોટું લાગે છે એમ કે કોણ કે પેલી બટકડી કે પેલી બટકી કહે છે કે આ ઈંડું હવે ક્યારે બહાર આવશે કે આમાંથી બચ્ચું આ થોડું કે ઈંડું મોટું લાગે છે. જરૂર આ ઈંડામાંથી મારું સૌથી સુંદર બચ્ચું બહાર આવશે એમ પેલી બટકી વિચાર કરે છે કે આ ઈંડું જરાક મોટું છે એટલે મને એવું લાગે છે કે આમાંથી સૌથી સુંદર બચ્ચું બહાર આવશે એમ કે. એક દિવસ પછી એ ઈંડું પણ સરવળ્યું. એક દિવસ પછી પેલું એ ઈંડું પણ હલવા લાગ્યું. અંદરથી ધીમો અવાજ સંભળાયો અને ઈંડું ફૂટ્યું. તેમાંથી એક બચ્ચું બહાર નીકળ્યું. એક દિવસ પછી પેલું જે પાંચમું ઈંડું બાકી હતું એમાંથી પણ પેલું ઈંડું હલવા લાગ્યું અને ધીમો ધીમો એ અવાજ સંભળાતો હતો. ઈંડું ફૂટ્યું કે એમાંથી પેલું બચ્ચું બહાર નીકળ્યું. બટકીએ જેવું બચ્ચાને જોયું કે તેને થયું, અરે આ બચ્ચું તો થોડું મોટું લાગે છે. પેલી બટકીએ વિચાર કર્યું કે અરે આમાંથી બચ્ચું તો નીકળ્યું પણ આ બચ્ચું થોડું મોટું લાગે છે અને થોડું રાખોડી પણ છે એમ કે. આમ કેમ થયું હશે એમ પેલી બટકી વિચારે છે. પછી તરત મનમાં બોલી, હું એ કેવી માં છું, જુદું છે તો છે, મોટું છે તો છે, પણ બચ્ચું તો મારું જ છે ને, હું તેને પણ તરતા શીખવીશ. શું કે પેલી બટકી શું વિચારે કે અરે હું પણ કેવી માં એમ કે ભલે એ જુદું હોય, મોટું હોય, બરાબર ને, પણ એ બચ્ચું તો શું છે, મારું જ છે, હું એને તરતા શીખવીશ એમ કે. થોડા દિવસ પછી બટકી તેને પણ બીજા બચ્ચા સાથે તળવા લઈ ગઈ. થોડા દિવસ પછી, કારણ કે આપણે જાણીએ કે બતકના બચ્ચાને તળવા વગર ચાલે નહીં, એટલે થોડા દિવસ થયા એટલે બટકી બધા બચ્ચા સાથે તળવા ગઈ અને પેલા બચ્ચાને પણ લઈ ગઈ. બાકીના બચ્ચા તેની મસ્કરી કરવા લાગ્યા. કોઈએ તેને ધક્કો માર્યો તો કોઈએ તેના ઉપર ગંદુ પાણી ફેંક્યું. પેલું બચ્ચું જે બીજું 5મા નંબરનું બચ્ચું હતું ને એની બધા બીજા બચ્ચા મસ્કરી કરવા લાગે તો એને હેરાન કરે છે. કોઈને ધક્કો મારે છે તો કોઈના પર ગંદુ પાણી ફેંકે છે. એમ કરીને એને બધા કહેવા લાગ્યા, અરે આવું બતક હોય કે આવું કંઈ બતક હોય એમ કે આ તો કેવું કદરૂપું બતકડું છે, હા ને. કેમ? કારણ કે બતક આપણે જાણીએ કે સફેદ હોય છે, હા ને. પેલું બચ્ચું તો કેવું હતું, રાખોડી. એટલે બધા કહે છે કે અરે આવું તો કંઈ બતકનું બચ્ચું હોય, આ તો કેવું કદરૂપું બતકડું છે, એટલે કે કેવું ખરાબ છે એમ કે કંઈ સારું લાગતું નથી એમ કે આ બતકડું તો. પછી તો બધાએ તેનું નામ કદરૂપું બતક પાડ્યું. સુંદર દેખાતું નથી એટલે બધા એનું નામ શું પાડ્યું, કદરૂપું બતક પાડ્યું. બધા બચ્ચા કહેવા લાગ્યા, માં અમે આ કદરૂપા બતક સાથે નહીં રમીએ. પેલા બીજા જે બચ્ચા હતા તે કહે છે પેલી બટકીને કે માં અમે આ કદરૂપા બતક સાથે રમવાના નથી, અમે તેની સાથે નહીં તળીએ, કે અમે એની સાથે તળીએ પણ નહીં એમ કે. માતા બતકે તેમને સમજાવ્યા. પેલી માતા અને પેલા પિતાએ બતકે એમને સમજાવ્યા, બચ્ચાઓ તમારી જેમ આ પણ મારું જ સંતાન છે, કે જેમ તમે મારા દીકરા છે તેમ આ પણ મારું જ દીકરો છે, એટલે કે મારું જ સંતાન છે. તમે તેને આ રીતે છોડી દેશો તો કેમ ચાલશે, કે તમે એની સાથે રમશો નહીં, તળશો નહીં, આ રીતે છોડી દેશો તો કેમ ચાલશે એમ કે. પણ કોઈએ માન્યું નહીં, પણ બીજા બચ્ચાઓ સમજ્યા નહીં. આ જોઈ બટકી ખૂબ દુઃખી થઈ ગઈ. પેલા બચ્ચાઓ એને પેલા કદરૂપા બતકને ગણતા નથી એ જોઈને પેલી બટકી એટલે કે માં ખૂબ દુઃખી થઈ. કદરૂપું બતક પણ દુઃખી થતું હતું. પેલું બચ્ચું જે કદરૂપું એટલે કે જ્યાં સારું ખરાબ દેખાતું હતું એ બચ્ચું પણ દુઃખી થઈ ગયું. એક દિવસ તેણે ઘર છોડી ક્યાંક બીજે ચાલ્યા જવાનો નિર્ણય કર્યો. પેલું જે કદરૂપું બતક હતું એણે શું નિર્ણય કર્યો
કે એક દિવસ મારે આ ઘર છોડીને જવું છે. તે ગયું એક સરોવરથી બીજા સરોવર અને બીજા સરોવરથી ત્રીજા સરોવર. પેલું બચ્ચું દુઃખી થઈને એક સરોવરથી બીજા સરોવર, બીજા સરોવરથી ત્રીજા સરોવર પણ એમ ગયું. ત્યાં તેણે મરઘીનું ટોળું જોયું. જો અહીં દેખાય છે હા ને, જે કદરૂપું બતક છે, થોડું રાખોડી કલરનું છે, તે સરોવરથી ફરતા ફરતા એક મરઘીના ટોળા પાસે જાય છે. તેણે કહ્યું, કેમ છો બધા? પેલું બતક જે કદરૂપું બતક છે એ કહે છે કે કેમ છો તમે બધા? તેમાં વૃદ્ધ મરઘી બોલે, એટલે કે ડોસી જેવી મરઘી હશે, એણે બોલી, તું કોણ? તો બતક બોલ્યું કે હું બટકડું છું એમ કે. જુવાન મરઘો બોલ્યો, તું કોણ? તો બતક કહે, હું બટકડું. એકે કહ્યું, હે તું બટકડું, તું બટકડું, પણ તું તો કેવું કદરૂપું છે. પેલા મરઘો અને પેલી વૃદ્ધ મરઘી કહે છે કે તું કોણ છે? તો પેલું બતક શું કહે કે હું બટકડું છે. એટલે બીજા કહે છે કે અરે તું બટકડું છે, તું કેવું કદરૂપું છે એમ કે, તું તો કેવું ખરાબ છે એમ કે, તું તો સાવ વિચિત્ર છે, તું તો સાવ બદસુરત છે. શું કહે કે તું તો કંઈક અલગ જ છે અને સાવ બદસુરત એટલે કે ખરાબ છે. ચાલ ભાગ અહીંથી. એટલે શું કહે મરઘીના બીજા મરઘીઓ કે તું અહીંથી જતો રહે એમ કે, અહીં કોઈ તારા દોસ્તાર નથી, કે અહીં તારા કોઈ મિત્ર નથી એમ કે. બટકડું દુઃખી થયું, ઉદાસ થઈ ગયું અને ત્યાંથી એ ચાલી નીકળ્યું. પછી તે જ્યાં જ્યાં ગયું અને તેણે જેને જેને કહ્યું કે હું બટકડું છે, તે બધાએ તેને હે બતક આવું હોય તું તો સાવ કદરૂપું છે એવું કહ્યું. એટલે બતક સાવ નિરાશ થઈ જતું. એ જ્યાં પણ પેલું બતકડું જતું હતું ત્યાં બધા એને કદરૂપું કહીને બધા ભગાડી નાખતા. એટલે કે તું બતક છે, કયા બતક તો આવું હોય એમ કહીને એને બધા ખરાબ કહેતા હતા. એટલે બતકડું સાવ નિરાશ થઈ જતું, ઉદાસ થઈ જતું આવું બધું કહેતા. એટલે પછી તે જંગલ પરથી ઉડ્યો, પછી તે જંગલ પરથી જતું રહ્યું. ખેતરો પરથી ઉડ્યું, બતક ઉડવા લાગ્યું. અચાનક વાવાઝોડું શરૂ થયું. બતક સલામત સ્થળે આશરો શોધતું હતું. ત્યાં તેની નજર એક ઝૂંપડી પણ પડી. બધા એને મજાક ઉડાડતા, એટલે કે નિરાશ થઈને જતું રહ્યું. જંગલમાંથી ખેતરોમાંથી ઉડ્યા ગયું. અચાનક ત્યાં વાવાઝોડું આવી ગયું. એટલે પેલું બતક સલામત સ્થળે આશરો શોધતું હતું કે કંઈક રહેવાની સલામત જગ્યા મળી રહે એમ કરીને. તો ત્યાં પેલી બતકની નજર એક ઝૂંપડી પણ પડી. તેણે ત્યાં રોકાવાનો વિચાર કર્યો કે આજે હું અહીંયા રોકાઈ જાઉં. ઝૂંપડીનો દરવાજો ખખડાવ્યો. અંદરથી એક ડોશીમાં બહાર આવ્યા અને બતકને કહ્યું, દાદી હું તમારે ત્યાં રહું, હું તમને મદદ કરીશ. તો પેલું બતક શું કહે છે કે દાદી હું તમારે ત્યાં રહું, હું તમને મદદ કરીશ એમ કે. તો ડોશીમાએ કહ્યું, તું મને શું મદદ કરી શકે? ડોશીમા પેલા બતકને કહે છે કે તું મને શું મદદ કરશે એમ કે, પણ હા વાવાઝોડું શાંત થાય ત્યાં સુધી તું અહીં રહી શકે. શું કહે કે હા આ વાવાઝોડું શાંત થાય ત્યાં સુધી તું અહીં રહે એમ કે. 2-3 દિવસ પછી વાવાઝોડું શાંત થયું. 2-3 દિવસ પેલું વાવાઝોડુંને શાંત થતાં થયું. બતકે ફરીથી ઉડવાનું શરૂ કર્યું અને પહોંચ્યો એક સુંદર સરોવર પાસે. પેલા ડોશીના ઘરેથી નીકળીને બતક એક સુંદર સરોવર પાસે પહોંચી ગયું. ત્યાં કેટલાક હંસ પરિવારો રહેતા હતા. પેલું સરોવરમાં કેટલાક હંસ એમના પરિવારો સાથે રહેતા હતા. તેને થયું અહીં મને કદાચ મારા નવા દોસ્તો મળશે. શું કહે કે પેલા બતકને વિચાર આવ્યો કે નક્કી અહીં મને થોડા મારા કદાચ નવા દોસ્તો મળી જશે. તે બીજા બચ્ચાઓ પાસે પહોંચી ગયું. પેલું બતક બીજા બચ્ચાઓ પાસે પહોંચી ગયું. એમાં વૃદ્ધ હંસે કહ્યું, અરે તું ભૂલું પડી ગયું છે, આવ હવે આપણે સાથે જ રહીશું. જો એમાં પેલો એક વૃદ્ધ હંસ હશે એટલે ઘરડો હંસ, એણે શું કર્યું પેલા બતકને શું કહ્યું કે તું કંઈક ભૂલી ગયો છે રસ્તો, કે કંઈ નહીં ચાલ હવે તું અમારી સાથે રહેજે એમ કે. ના ના હું તમારી સાથે નહીં રહું, હું તો બટકડું છું. શું કે પેલા હંસને કે ના ના હું તમારી સાથે નહીં રહું, હું તો બતક છું, એક કદરૂપું બતકડું, કે હું એક ખરાબ દેખાતું બતક છું. અહીંથી થોડા સરોવર દૂર મારો પરિવાર રહે છે.
હું તમારી સાથે કેમ રહું? પેલું બતકડું કહે છે કે અહીંથી થોડે દૂર મારો પરિવાર રહે છે, તો હું તમારી સાથે એમ કે નહીં રહી શકું. તો જુવાન હંસે કહ્યું, તું અહીં રહે, પણ કોઈને હેરાન કરવાના નહીં. શું કે પેલો જુવાન હંસ શું કે તું અહીં રહે તો કંઈ નહીં, પણ તારે કોઈને હેરાન કરવાનું નહીં. બસ અમારી જેમ રહેવાનું, કે અમે જેમ રહેતા છે તેમ તારે પણ રહેવાનું. હવે આ બતક હંસોની સાથે રહેવા લાગ્યું. પેલું કદરૂપું બતક કોની સાથે રહેવા લાગ્યું? પેલા હંસોની સાથે. થોડા સમય પછી એક દિવસ તે સરોવર કાંઠે બેસીને પાંખો ફફડાવતું હતું. આ રીતે થોડા દિવસ એ હંસો લોકની સાથે રહેવા લાગ્યો. ત્યાં થોડા સમય પછી એક દિવસ પેલું બતકડું સરોવરની કાંઠે બેસીને પાંખ ફફડાવતું હતું. ત્યાં એક હંસ કન્યા આવી. તેણે કહ્યું, તું ખૂબ સુંદર છે એમ કે. ત્યાં અચાનક પેલું તળાવ કાંઠે સરોવરની કાંઠે બેસી રહેલું હતું. ત્યાં એક હંસ કન્યા આવી અને તેને કહે છે કે તું ખૂબ સુંદર છે એમ કે. તું મારો મિત્ર બનીશ? કે પેલું હંસ કન્યા પૂછે છે કે તું મારો મિત્ર બનશે એમ કે. તો બતકડું બોલ્યું, તું મારી મજાક કરે છે. શું કે બતકડું કે તું મારી મજાક કરે છે એમ પેલી હંસ કન્યાને કહે છે. બધા મને કદરૂપું કહે છે, કે બધા મને ખરાબ દેખાય એવું કહે છે. તેને પોતાની જાત પણ શરમ આવી અને તેણે માથું નીચે કરી લીધું. પેલું બતકડું ને પહેલી વાર કોઈએ કીધું કે તું ખૂબ જ સુંદર દેખાય છે, એટલે પેલું બતકડું શું કહે કે તું મારી મજાક કરે છે, બધા તો મને કદરૂપું કહે છે. એટલે પોતાની જાત પણ એને શરમ આવે છે, એટલે એણે નીચું મોઢું કરી નાખ્યું, માથું. તો હંસ કન્યાએ શું કહ્યું? તું પાણીમાં તારું પ્રતિબિંબ ધ્યાનથી જો. પેલી હંસ કન્યા શું કહે કે તું પાણીમાં તારું પ્રતિબિંબ એટલે કે તારો પડછાયાને તું ધ્યાનથી જો. તને ખબર પડશે કે આપણે બંને સરખા જ છીએ. શું કે ધ્યાનથી પાણીમાં તારું મોઢું એટલે કે તારો પડછાયો જો, એટલે તને ખબર પડશે કે આપણે બંને સરખા જ છે એમ કે. તેની નજર પાણીમાં પડી. પેલું બતકની નજર શેમાં પડી? પાણીમાં. તેણે પોતાનું પ્રતિબિંબ ફરીથી જોયું. એણે વાળીથી એનો પડછાયો જોયો. તે ખરેખર ખૂબ સુંદર હતું. પેલું જે કદરૂપું બતક કહેતા હતા ને, એ ખરેખર કેવું હતું? ખૂબ જ સુંદર. પણ તે બતક જેવું લાગતું ન હતું. તે તો એક રાજહંસ હતો. એ બતક જેવું લાગતું ન હતું, પણ કેવો હતો? એક રાજહંસ. કેમ? કારણ કે એ હંસોની સાથે રહેવા લાગ્યું હતું એટલે. એક સુંદર યુવાન રાજહંસ. એ રાજહંસ જેવો લાગતો હતો. હવે તેને સમજાયું તેને બધા કદરૂપું બતક કેમ કહેતા હતા, પણ એ સાચે શું હતો? એક રાજહંસ હતો, એટલે કે હંસ જેવો હતો. તેણે હંસ કન્યાનો આભાર માન્યો અને તેની સાથે આકાશમાં ઊંચે ને ઊંચે ઉડી ગયું. પણ મતલબમાં પેલું બતકડું શું હતું? એ હંસ હતો, કારણ કે બતક આટલું ઉડી શકે નહીં, અને જ્યારે હંસ ઘણું બધું ઉડી શકે. એટલે એ બતકડું ન હતું, પણ કેવું હતું? એક રાજહંસ, એટલે કે હંસમાંનો એક જાતિ હતી. ને ચાલો, તો આ રીતે અહીં વાર્તા પૂરી થાય છે. તો મિત્રો, આજે જે આપણે ગીત અને વાર્તા જોઈ છે, એ ગીત અને વાર્તા તમારે પાઠ્યપુસ્તક એટલે કે આપણી ટેક્સ્ટબુકમાંથી વાંચન કરવાનું છે. તો મિત્રો, જે આપણે હવે પછીની જે આપણી પાઠ્યપુસ્તકની જે એક્સરસાઇઝ છે તે આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. આજે તમારે પાઠ્યપુસ્તકમાંથી ગીત અને વાર્તાનું વાંચન કરવાનું રહેશે. ઓકે મિત્રો, ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ.